Hello, good morning students. Welcome BCom semester 1 boys and girls. Namaste. Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 1. Myself Professor Nidhi Raval. I will take your accounting 1. રેફરન્સ બુક આપણે જોઈએ છીએ BS શાહ પ્રકાશન. આપણે યુનિટ સ્ટાર્ટ કર્યું છે અકાઉન્ટિંગ 1 માં યુનિટ નંબર 4 વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. એમાં આપણે સમજોયા છે લીફો મેથડ, ફીફો મેથડ અને વેઇટેજ એવરેજ મેથડ. આજે આપણે સમજવાનો છે વેઇટેજ એવરેજ મેથડ. પેજ નંબર 194, સમ નંબર 21. એમાં ત્રણેય મેથડે તમને સમ કરવાનું કીધું છે કે સ્ટોક રજિસ્ટર તમારે લીફો મેથડે બનાવવાનું છે, સ્ટોક રજિસ્ટર ફીફો મેથડે બનાવવાનું છે અને વેઇટેજ એવરેજ મેથડે પણ બનાવવાનું છે. લીફો અને ફીફો આ જ સમમાં 21માં તમારે લોકોને હોમવર્કમાં કરવાનું છે અને વેઇટેજ એવરેજ મેથડે હું તમને લોકોને અહીંયા સમ કરાવી દઉં છું. ક્લિયર? આજે આપણે કરીએ છીએ સમ નંબર 21. ફર્સ્ટ અમાઉન્ટ રીડ કરું છું અને પીડીએફ આમની તમને ગ્રુપમાં મોકલી આપી છે યુનિટ 4 ની. ફાઇન્ડ આઉટ ધ ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ અકોર્ડિંગ ટુ લીફો, ફીફો એન્ડ વેઇટેજ એવરેજ મેથડ. રિસિપ્ટ 1/4/16, 21/6/2016, 11/4 અને 25/6. રિસિપ્ટ અને ઇશ્યુ આપ્યા છે, આપણે એને ડેટ એરેન્જ કરવાની છે. ક્લિયર? ફર્સ્ટ આપી છે 1/4, એના પછી આપી છે 21/6, એના પછી લખી છે 11/4 અને પછી આપી છે 25/6. 1/4 પછી 21/6 આવે નહીં. 1/4 પછી આપણે લેવાની છે 11/4, 11/4 પછી આપણે આવે 21/6 અને પછી આવે છે 25/6. ક્લિયર આટલી વસ્તુ? હવે જોઈએ જે ડેટ આપી છે એ આપણે ફર્સ્ટ ડેટ લખીએ છીએ. સ્ટોક રજિસ્ટર એઝ પર વેઇટેજ એવરેજ મેથડ. કેટલા કોલમ બને છે? હેડિંગ માર્યું. ફર્સ્ટ ડેટ, સેકન્ડ ઇનવર્ડ નંબર, થર્ડ રિસિપ્ટ એમાં ક્વોન્ટિટી રેટ અમાઉન્ટ, ઇશ્યુ એમાં ક્વોન્ટિટી રેટ અમાઉન્ટ અને બેલેન્સ એમાં ક્વોન્ટિટી રેટ અમાઉન્ટ. 11 કોલમ્સ બને છે. ડેટ જે આપી છે એ આપણે લખીએ છીએ 1/4/2016. ઇનવર્ડ નંબર આપ્યો નથી. 1/4/16 ને રિસિપ્ટ કરે છે 500 ક્વોન્ટિટી, એનો રેટ આપ્યો છે 4.5, મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 2250. રિસિપ્ટ છે એટલે આપણે રિસિપ્ટમાં લખ્યું. ઇશ્યુ કાંઈ કરતા નથી તો ઇશ્યુમાં ત્રણેયમાં આપણે શું કરીએ છીએ? ડેશ. ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. હવે આપણી પાસે ફર્સ્ટ બેલેન્સ કેટલા યુનિટ્સની થઈ ગઈ? 500 યુનિટ્સ. એનો રેટ આપણે જે અવેલેબલ છે એ જ તે 4.5, મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 2250. 1/4 પછી નેક્સ્ટ ડેટ એને આપી છે 11/4/2016. ત્યારે એ ઇશ્યુ કરે છે 11/4 ઇશ્યુ કરે છે 400. ઇનવર્ડ નંબર આપ્યો નથી. 400 ઇશ્યુ કરે છે એટલે રિસિપ્ટમાં ક્વોન્ટિટીમાં ડેશ, રેટમાં ડેશ અને અમાઉન્ટમાં પણ ડેશ. 400 યુનિટ ઇશ્યુ કરે છે. આપણી પાસે અવેલેબલ બેલેન્સ કેટલું છે? 500. એમાંથી તમે ઇનફ છે 400 આપી શકો છો. 400 તમે આપી દો છો. કઈ મેથડે આપણે આપવાનું છે? વેઇટેજ એવરેજ મેથડે. પણ આપણી પાસે અત્યારે એક જ રેટ અવેલેબલ છે, એ જ રેટે તમે આપી દો છો 4.5. મલ્ટીપ્લાય કરો છો એટલે આવે છે 1800. હવે અહીંયા સમજો, આપણે ઓલી ફોર્મ્યુલા મૂકી Q1 P1 વાળી અને Q2 P2 વાળી. સોરી, એક મિનિટ.
હવે આપણે અહીંયા જોઈએ, સપોઝ કે તમે અહીંયા પેલી Q1 P1 વાળી ફોર્મ્યુલા મૂકો છો, તો ક્વોન્ટિટી 1 બ્રેકેટમાં 500 એનો મલ્ટીપ્લાય કરો છો રેટ, Q1 એટલે 500, P1 એટલે 4.5. એક જ બેલેન્સ છે તો Q1 P1 જ આવશે, Q2 P2 આવશે નહીં. ડિવાઇડેડ બાય Q1 એટલે Q1 કેટલું છે 500, એટલે આનો મલ્ટીપ્લાય કેટલો આવ્યો હોય 2250 ડિવાઇડેડ 500, તો તમને રેટ કેટલો મળે 4.5 જ મળે. જો તમે ફોર્મ્યુલા મૂકીને કરો તો પણ એનો રેટ તમને 4.5 મળે છે. 400 ઇસ્યુ કર્યા, એનો રેટ આપણે લીધો 4.5, મલ્ટીપ્લાય કરો 400 મલ્ટીપ્લાય 4.5 એટલે અમાઉન્ટ આવે છે 1800. હવે તમારી પાસે સ્ટોક કેટલાનો રહે છે 100 નો, એનો રેટ કેટલો છે 4.5, મલ્ટીપ્લાય કરો એટલે આન્સર આવે છે 450. એના પછી નેક્સ્ટ ડેટ આપી છે 11/4 પછી આપી છે 21/6/2016. આપણે ડેટમાં લખ્યું 21/6/2016. ઇનવર્ડ નંબર આપ્યો નથી. પરચેસ કરે છે એટલે આપણે લખીએ છીએ 750 યુનિટ્સ ક્વોન્ટિટીમાં. રિસિપ્ટમાં ક્વોન્ટિટીમાં આપણે લખીએ છીએ 750 યુનિટ. એનો રેટ આપ્યો છે 6, મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 4500. ત્યારે ઇસ્યુ કંઈ કરતા નથી, તો ઇસ્યુમાં ડેશ, રેટમાં ડેશ અને અમાઉન્ટમાં પણ ડેશ. હવે આપણી પાસે અવેલેબલ બેલેન્સ કેટલી થઈ ગઈ, એક ફર્સ્ટ આપણી પાસે અવેલેબલ છે 100 ની, 500 હતા એમાંથી 400 તમે ઇસ્યુ કરી દીધા, તો રિમેઇનિંગ બેલેન્સ કેટલાની છે અત્યારે તમારી પાસે 100 ની. સેકન્ડ કેટલાની આવી આપણી પાસે 750 ની, એનો રેટ આપ્યો છે 6, મલ્ટીપ્લાય કરો એટલે આવે છે 4500. બે બેલેન્સ હવે તમારી પાસે અવેલેબલ છે. હવે નેક્સ્ટ ડેટ આપી છે એને 25/6/2016. જે ડેટ આપી છે એ ડેટ આપણે લખી 25/6/2016. કેટલા યુનિટ્સ ઇસ્યુ કરે છે, ઇસ્યુ કરે છે એટલે રિસિપ્ટમાં કંઈ આવશે નહીં, રિસિપ્ટમાં ત્રણેયમાં ડેશ. ઇસ્યુ કરે છે 600 યુનિટ્સ, તો આપણે ઇસ્યુમાં લખ્યા 600 યુનિટ્સ. પણ હવે આપણે રેટ કયો લેશું એ આપણે ફાઇન્ડ કરવાનો છે. રેટ ફાઇન્ડ કરવા માટે આપણે વર્કિંગ નોટ કરવી પડશે. વેટેજ એવરેજ મેથડમાં વર્કિંગ નોટ કરવી અને બતાવવી કમ્પલસરી છે. આપણી પાસે બેલેન્સ કેટલી છે અત્યારે હાલમાં, એક છે 100 યુનિટ્સની અને સેકન્ડ છે 750 યુનિટ્સની. બે બેલેન્સ છે એટલે માઇન્ડમાં એ વસ્તુ ક્લિયર તમારે હોવી જોઈએ કે Q1 Q2 બે જ આવે છે, જો 3 હોય તો Q3. હવે આપણે વર્કિંગ નોટ તરફ આગળ વધીએ. વેટેજ એવરેજ મેથડ, વર્કિંગ નોટ ફર્સ્ટ, સમ નંબર 21. અહીંયા ડિવાઇડ ની સાઇન રહી ગઈ છે, પ્લીઝ તમે લોકો ડિવાઇડ કરી નાખજો, સોરી. આવી રીતે બને છે આપણી ફોર્મ્યુલા Q1 P1 બ્રેકેટમાં પ્લસ સેકન્ડ બ્રેકેટમાં Q2 P2 ડિવાઇડેડ બાય Q1 પ્લસ Q2. હવે આપણે એમાં અમાઉન્ટ મૂકવાની છે. શું હતી આપણી પાસે અમાઉન્ટ, એક આપણી પાસે અમાઉન્ટ હતી 100 યુનિટ્સની. આ આગલા સમનું છે, પ્લીઝ આ નો લખતા. 100 યુનિટ્સની, એની રેટ હતો 4.5 પ્લસ સેકન્ડ આપણી પાસે બેલેન્સ હતી 750ની. 750 યુનિટ મલ્ટીપ્લાય એનો રેટ હતો 6. બાકી બે બેલેન્સ છે તો આપણે બે જ લખીએ છીએ, થર્ડ આવશે નહીં. Q1 P1 Q2 P2. હવે શું કરીએ છીએ આપણે, ડિવાઇડની સાઇન. ડિવાઇડ કર્યું. હવે આપણે Q1 કેટલું છે
Q1 આપણે આવ્યું 100, તો આપણે લખીએ છીએ 100 પ્લસ 750 Q2 ક્વોન્ટિટી 100 એનો રેટ 4.5 પ્લસ ક્વોન્ટિટી સેકન્ડ કેટલી છે 750 એનો રેટ 6 પ્લસ Q1 100 પ્લસ Q2 750 આવી રીતે થાય છે. હવે તમે મલ્ટીપ્લાય કરો છો એટલે કેટલું આવે છે ટોટલ 100 મલ્ટીપ્લાય 100 એટલે 450 પ્લસ 750 મલ્ટીપ્લાય 6 એટલે આવે છે 4950. 100 મલ્ટીપ્લાય 4.5 એટલે 450 પ્લસ 750 મલ્ટીપ્લાય 6 એટલે 4500. 4500 પ્લસ 450 એટલે આવે છે 4950. 4950 ડિવાઈડ કેટલા આવશે હવે 100 પ્લસ 750 એટલે આવે છે 850. ક્લિયર આટલું 4950 ડિવાઈડ 850 એટલે તમને રેટ મળે છે 5.8235. 5.8235 આપણને રેટ અહીંયા મળી ગયો છે. ક્લિયર આટલી વસ્તુ. જો જેટલી બેલેન્સ હોય એટલું તમારે Q1 P1 કરવાનું છે અપ ટુ ઇન્ફિનિટી n સુધી. આપણી પાસે બે બેલેન્સ જ છે અવેલેબલ 100 અને 750 ની, તો આપણે Q1 P1 Q2 P2 પ્લસ Q1 Q2 ડિવાઈડમાં એટલે આપણને રેટ મળ્યો 5.8235. હવે આપણે કરવાનું છે નેક્સ્ટ જોવાનું છે આપણે સ્ટોકમાં જઈએ 600 એનો આપણને રેટ મળ્યો 5.8235 એટલે આવે છે તમારે આન્સર 3494.1. 750 પ્લસ 100 એટલે 850. 850 માંથી તમે કેટલા આપી દીધા ઇશ્યુ કેટલા કર્યા 600. તો હવે તમારી પાસે બેલેન્સ કેટલી વધે છે 250 યુનિટ્સની. એનો રેટ કેટલો છે આપણી પાસે જે ફાઇન્ડ કર્યો છે એ જ રેટ લેવાનો 5.8235. ક્લિયર. એટલે મલ્ટીપ્લાય કરો એટલે આન્સર આવે છે 1456. 8 આપ્યું છે એટલે આપણે 1456 લઈ લેવાના. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે, બાકી કંઈ આપ્યું નથી. આ આપણે કર્યું સિમ્પલ વેઇટેજ એવરેજ મેથડે સમ. આ યુનિટ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. જો કાંઈ પણ ડાઉટ હોય તો મેસેજ કરીને પૂછી શકો છો. યુનિટ નંબર 4 વેલ્યુએશન ઓફ ગુડવિલ જે સમ હોમવર્કમાં આપ્યા છે પ્લીઝ ઘરે ટ્રાય કરી લેજો. એક જ બેલેન્સ વધી છે તો એક જ ટોટલ આવે છે. ક્લિયર. એને આપણે બોલ્ડ કરી દઈએ. 250 5.8235 મલ્ટીપ્લાય કરો એટલે 1456. 8 છે એટલે તમે એક પ્લસ કરી દેવાનો. ક્લિયર આ વસ્તુ. અહીંયા આપણે યુનિટ નંબર 4 વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી કમ્પ્લીટ કરીએ છીએ. એમાં 3 મેથડ્સના સમ પૂછાય છે, લીફો, ફીફો અને વેઇટેજ એવરેજ. આપણે આ વેઇટેજ એવરેજે કર્યું. આનો આ સમ તમારે હોમવર્કમાં લીફો અને ફીફો મેથડે કરવાનો છે. ક્લિયર આ વસ્તુ. અને અમાઉન્ટ મેં તમને લોકોને ગ્રુપમાં મોકલી આપી છે. પ્લીઝ PDF જોઈ લેજો. અને આપણે રિફર કરીએ છીએ BA શાહ પ્રકાશન. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશનમાં આપણે નવા યુનિટ તરફ આગળ વધીશું. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછો.